અમદાવાદના જમાલપુરાની ભાઈચારા અને કોમી એકતાનો અનોખો સંદેશો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરના જમાલપુર જગન્નાથજી મંદિરમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યો। અમદાવાદના વિવિધ મુસ્લિમ સંસ્થાઓના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ ભગવાન જગન્નાથજી માટે ચાંદીનો રથ ભેટમાં આપીને ભાઈચારા અને ધાર્મિક એકતાની અનોખી મિસાલ કાયમ કરી છે। રથયાત્રા જે માત્ર હિન્દુ ધર્મનો નહીં પણ સમગ્ર અમદાવાદનો તહેવાર છે એ વાતને સાબિત કરતા મુસ્લિમ સમાજના આગેવાનોએ મંદિરે હાજરી આપી સંદેશ આપ્યો કે અમે ભલે અલગ ધર્મના હોઈએ પણ ગુજરાત અને દેશમાં અમારા હૃદય એક છે। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ ભાવી સ્વાગત કર્યું અને આ ઐતિહાસિક કક્ષાનું બાંધણ યાદગાર બન્યું। રથયાત્રામાં દર વર્ષે લાખો ભક્તો શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે, પરંતુ આ વર્ષે એક નવી ઉર્જા અને નવા સંદેશ સાથે યાત્રા આગળ વધી રહી છે। એકતા, સહિષ્ણુતા અને આપસી સન્માન। કાર્યક્રમમાં હાજર આગેવાનોએ જણાવ્યું કે આવો તહેવાર છે જ્યાં કોઈ હિન્દુ કે મુસ્લિમ નથી, આપણે સૌ ભારતીયો છીએ, આપણા રથમાં સહઅસ્તિત્વ છે। સાથે જ તમામ સમુદાયના લોકોને અપીલ પણ કરવામાં આવી કે આ તહેવારને કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષા વગર મેળભાવથી, શાંતિથી અને પ્રેમથી ઉજવીએ। આ છે અમદાવાદની સાચી ઓળખ, જ્યાં મંદિરોમાં પણ ભાઈચારાની ઘંટ વાગે છે અને રથની સાથે એકતાનો સંદેશો પણ આગળ વધે છે। આવો વધુ વિગતવાર માટે મુસ્લિમ સમાજના આગેવાનોથી વાતચીત કરીશું। દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આવનારી 27 તારીખના દિવસે જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે અહીંયા જગન્નાથ મંદિરથી નીકળવાની છે ને અત્યારે હાલમાં જે એમાં એમના ગુજરાત શહેરના જે પ્રમુખ છે જે સાબિરભાઈ કાબલીવાલા છે અત્યારે હાલમાં એક ચાંદીનો રથ લઈને આ જગન્નાથ મંદિર પહોંચ્યા છે। તો અમે સાબિરભાઈથી વાતચીત કરીશું કે શું કહેવા માંગશે આને લઈને। સાબિરભાઈ, આજે તમે રથ લઈને આવ્યા છો ચાંદીનો, એના વિશે શું કહેવા માંગશો અને કેટલા વર્ષથી આ રથ લઈને આવો છો? છેલ્લે 98 જ્યારે તમે આપતા આવીએ છીએ, જ્યારે ઉસ્માનભાઈ દેવડી હતા ત્યાંથી લઈને અત્યાર સુધી અમે આ રથ આપતા આવીએ છીએ। આ કેટલા વર્ષથી તમે આ રથ લઈને આવો છો ચાંદીનો અને એકતાની શું મિસાલ આપવા માંગો? બે 98 લગભગ 98 સાલથી અમે આ રથ આપતા આવીએ છીએ અને અમને ગૌરવ છે કે અમારા વિસ્તારમાં ત્યાં નીકળે છે એટલે અમારા ફર્જમાં આવે છે કે આનું સ્વાગત કરવું જોઈએ અને અમે કરતા આવ્યા છીએ અને અમે બધાને કહીએ છીએ સાથે એક મળીને ઉત્સવ મનાવીએ। એકતાને લઈને શું સંદેશો આપવા માંગશો? નહીં, આ વિસ્તારની અંદર જેટલા બી રહેતા હોય કે ગુજરાતની અંદર જેટલા બી છે, આજનો દિવસ છે, આ પર્વનો દિવસ છે, સાથે મળીને આ દિવસ બનાવે, શાંતિથી બનાવે। મારું નામ સલીમભાઈ અજમેરી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમ પાર્ટી છે, અમદાવાદ શહેર પ્રમુખ છું। આજે 148મી રથયાત્રા છે અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના 148મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે ઉજવાય અને કોઈ પણ જાતના પરેશાન વગર, કોઈ પણ જાતની હેરાનગતિ વગર શાંતિપૂર્ણ રથયાત્રા સંપૂર્ણ થાય તેવી અમારી શુભેચ્છાઓ છે અને દરેક મુસ્લિમ ને હિન્દુ બંને ભાઈ ભાઈ મળીને આ તહેવારની ઉજવણી કરે એવો અમારો મેસેજ છે। વર્ષથી આ રથ આપું છું ચાંદીના, ને ચાંદીનો રથ આપવાનું ઈચ્છા એ છે કે એકતા દેખાડવા માટે। 26ના રથ છે, સાથે 26માં વર્ષ નથી, 25માં વર્ષ છે અને 26 રથ છે। આ 26માં રથ આપી ને કોમી એકતાનો પ્રતીક બતાવવા માંગુ છું ને એક જે અમારે એરિયામાંથી નીકળતા હોય છે દર વર્ષે, તો મુસ્લિમ સમાજથી તરફથી આ રથ આપું છું અને સાથે સાથે જ્યારે મુસલમાન એરિયામાંથી નીકળે છે ત્યારે આ રથયાત્રા મુસ્લિમ સમાજ તરફથી હું આ નામથી મુસ્લિમ સમાજના નામથી હું આપું છું અને કોમી એકતા રહે, ભાઈચારા બની રહે, સાથે સાથે આ રથ સારી રીતે નીકળીને પાછો આવે એવો અમારા દુઆ અને પ્રાર્થના છે। એમાં ઘણા ધર્મ બધા સમુદાયના માણસો હતો, હિન્દુ મુસ્લિમ બધાના માણસો હતો, ઘણા નેતાગણ બી જોડાયા હતો ને એની સાથે મુસ્લિમ સમાજના લેડીઝ પણ જોડાયો હતો। मैं डॉक्टर नितिन सुमन शाह हूँ, चेयरमैन हार्ट फाउंडेशन एंड रिसर्च इंस्टीट्यूट का हूँ और मानव सेवा बहुत करता हूँ। 26 ब्रांच है गुजरात में और महंत की बहुत कृपा है मेरे पर और जगन्नाथ मंदिर में भी बहुत सपोर्ट करता हूँ और महंत को हर साल 1000 राखड़ी रक्षाबंधन के दिन पे मैं देता हूँ और उनका आशीर्वाद से बहुत आगे आता हूँ, मानव सेवा करता हूँ। आज आप रथ लेने आए तो उसके बारे में क्या बोलो? आज आप रथ लेने आए, हिंदू मुस्लिम कौमी एकता का क्या मैसेज दोगे?
कौमी एकता तो बहुत अगत्य की चीज़ है और अभी देखा है मैंने, सब मैं डॉक्टर हूँ ऐसा, तो हर एक चीज़ में सपोर्ट देते हैं हिंदू मुस्लिम, और हिंदू मुस्लिम एक ही है, खोटा खोटा भेदभाव दुनिया में करते हैं, पर ये इसमें रुकना चाहिए हिंदुस्तानी और पाकिस्तानी को। और इधर का जो मुसलमान है अभी बहुत काइंड और ये है, और सपोर्ट हिंदू को बहुत देता है, इसमें मैं बहुत बहुत खुश हूँ। आपके साथ में भी कई मुस्लिम लोग जुड़े हुए हैं। बहुत लोग मेरे साथ मुस्लिम लोग हैं और बहुत बहुत अच्छा काम मानव सेवा का करता है। एक किसको भी मैं बताऊं तो एकदम बेचैन हो जाए, ऐसा मुस्लिम कम्युनिटी काम करते हैं। भाई दिल्ली में मैं डॉक्टर नितिन सुमन शाह के परिवार से 50 साल से जुड़ा हूँ, और इनकी अहलिया प्रतीक्षा बहन वो भी इनके साथ यही काम करती है। वो कोई चैरिटी में बाकी नहीं है। एक गरीब मजदूर जो लाड़ी चलाता है उसको मदद करते हैं, उससे ले जाके फिर जो दवाखाने के अंदर दर्दी होते हैं वो होते हैं ब्लड डोर, कोई भी चैरिटी इनका बाकी नहीं है। यहाँ तक के छोटे छोटे उद्योग वाले मेरे जैसे को और जैसे हमारे घर के बच्चों उनको सबको आत्मनिर्भर बनाने के लिए गृह उद्योग के लिए बहुत सी मदद करते हैं। और इनकी मदद ऐसी है कि कोई को पता नहीं चलता, और कई लोगों को इन्होंने आत्मनिर्भर भी बना दिया है, और देश की उन्नति प्रगति उसके लिए भी इनका बहुत बड़ा फाड़ा है। इकबाल भाई, खास करके आज आप रथ लेके आए हो, कौमी एकता का एक मैसेज है, क्या कहोगे रथ यात्रा को लेकर? कौमी एकता का मैसेज ये है कि इनके योगदान से हम ये जितनी भी राखी और ये कलाकृति बनाते हैं, महाराज को दान देते हैं, तो ये सारे जहाँ से अच्छा हिंदू सिक्का हमारा, ये बुलबुले हैं हम, इसका गुल सिक्का हमारा, ये गुल यानी हिंदुस्तान पूरा कौमी एकता का एक मजहब है, गंगा जमुनी का तहजीब का मजहब है, और सब यहाँ मिलजुल के रहते, किसी के अंदर नफरत की कोई भावना नहीं है। जैसे ये मंदिर है, ये मंदिर जो जगन्नाथ का, ये 274 चैनलों के अंदर बताता है कि कौमी एकता का मंदिर दुनिया में सिर्फ ये जगन्नाथ मंदिर ही है जमालपुर का, जिसको लोग आज मानते हैं एकता के मंदिर के रूप में। और भगवान की यात्रा शांतिपूर्ण संपन्न हुए, बहुत अच्छी बात है। हम सबको साधुवाद देते हैं और सबके लिए मंगल कामना करते हैं। जिस तरह से रथ यात्रा में सभी को सभी जात जुड़ के क्या ठाकुर जी का क्या कह रहे हैं? भगवान जगन्नाथ जी कोई एक प्रोटोकॉल व्यक्तित्व का या कोई एक संप्रदाय के, एक समाज के एक वर्ग के नहीं है। भगवान जगन्नाथ जी समरसता के आधारित भगवान सभी का है, और जगन्नाथ महाप्रभु उनको कहा गया है।